મુખ્યમંત્રીએ પોતાનું પદ છોડવું પડે છે ત્યાં સુધીની કાર્યવાહી પણ થઈ જાય છે, પરંતુ તેવામાં અનામતને લઈને ભારતીય જનતા પાર્ટીના જ એક નેતા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે અનામત જે છે તે માથાના દુખાવા સમાન છે અને માત્ર રાજનીતિ માટે જ તેનો ઉપયોગ થઈ રહ્યો છે। એક કાર્યક્રમમાં તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું। શું કહ્યું તેમણે તે પહેલા સાંભળીએ। તો અનામત માથાના દુખાવા સમાન છે। નૌકાબેન પ્રજાપતિ જે ભારતીય જનતા પાર્ટીના ભાભરના પ્રદેશ મંત્રી છે તેમના દ્વારા નિવેદન જે છે તે આપવામાં આવ્યું છે। નગરપાલિકાના એક કાર્યક્રમમાં તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં જે નિવેદન આપવામાં આવ્યું તે હવે ઘણું જ વાયરલ થઈ રહ્યું છે। એ અનામતનો મુદ્દો કે જેના કારણે ઘણી બધી વખત સરકારો બને છે, સરકાર નથી પણ બનતી, અનેક એવા અધિકારીઓ છે, નેતાઓ છે જેમણે પોતાનું પદ ગુમાવવું પડે છે અને એ જ મામલામાં આ પ્રકારનું નિવેદન આપી હવે ચર્ચાનો ચકડોળ જે છે તે નૌકાબેન પ્રજાપતિ દ્વારા ઊભું કરવામાં આવ્યું છે। તેવામાં આગામી સમયમાં આ અંગે શું પ્રતિક્રિયાઓ અન્ય નેતાઓની પણ આવે છે તે જોવાનું રહ્યું, પરંતુ હાલના સમયે આ નિવેદન જે છે તે અનેક તર્ક વિતર્ક જે છે તે સર્જી રહ્યું છે। તેમણે કહ્યું કે વોટ બેંક માટે અનામતનો ઉપયોગ થઈ રહ્યો છે। બનાસકાંઠાની ભાભર નગરપાલિકાના કાર્યક્રમમાં તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। ભાભરમાં ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ મંત્રી છે નૌકાબેન પ્રજાપતિ તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। સામે હજારોની સંખ્યામાં લોકો બેઠા હતા, તેમની સમક્ષ તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે કે વોટ બેંક માટે જ માત્ર અનામતનો ઉપયોગ થઈ રહ્યો છે। હવે એ અનામતનો ઉપયોગ કોણ કરી રહ્યું છે, સરકાર કરી રહ્યું છે કે પછી અન્ય લોકો કરી રહ્યા છે તે અંગે તેમણે કોઈ સ્પષ્ટતા ન કરી, પરંતુ આ નિવેદન જે છે તે હવે વાયરલ થઈ રહેલું જોવા મળી રહ્યું છે। તસવીરોમાં પણ આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લોકો તેમની સમક્ષ બેઠા છે, તે કાર્યક્રમમાં કંઈક બોલવા માટે ઊભા થયા અને તે દરમિયાન તેમણે અનામત મુદ્દે આ નિવેદન આપ્યું। બનાસકાંઠાની ભાભર નગરપાલિકાના કાર્યક્રમમાં તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। તેમણે કહ્યું કે વોટ બેંક માટે જ માત્ર ને માત્ર અનામતનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને અનામત જે છે તે માથાના દુખાવા સમાન છે। નૌકાબેન પ્રજાપતિ તેમનું નામ, ભારતીય જનતા પાર્ટીના મંત્રી છે, મહામંત્રી છે અને તેમના દ્વારા આ નિવેદન જે છે તે આપવામાં આવ્યું છે। તેમણે કહ્યું કે અનામત જે છે તે માથાનો દુખાવા સમાન છે। ભાભરમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રી દ્વારા આ વિવાદાસ્પદ નિવેદન જે છે તે આપવામાં આવ્યું છે। તો હવે આ મામલે જે છે તે અનેક તર્ક વિતર્ક તો સર્જાઈ રહ્યા છે અને કેટલાક જે લોકો છે, નેતાઓ છે, તેમને પણ ફોન કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ કોઈ પણ હજુ સુધી જવાબ આપવા માટે તૈયાર થઈ રહ્યું નથી। આઉટપુટ હેડ મનીષ પુરોહિત તમારી સાથે જોડાયા છે આ અંગે વધુ વાતચીત કરવા માટે। મનીષ, આ અંગે શું વધુ વિગતો? નૌકાબેન પ્રજાપતિ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે અનામત જે છે તે માથાના દુખાવા સમાન છે। નૌકાબેન પ્રજાપતિનું નિવેદન અંકિત, નૌકાબેન પ્રજાપતિનું આ નિવેદન ઘણી બધી રીતે મહત્વપૂર્ણ એટલા માટે કારણ કે અનામત એક એવો મુદ્દો છે આ દેશમાં કે હંમેશાથી રાજકીય સમીકરણો બદલી નાખે છે, ગમે એના ગણિત ઊંધા વાળી દે છે। કારણ કે ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે જાણે છે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં બંધારણ અને અનામત એ મુદ્દો રહ્યો। બિહારની ચૂંટણીમાં જ્યારે આરએસએસના સુપ્રીમો મોહન ભાગવતે અનામતના મુદ્દે કરેલી એક ટિપ્પણીને ત્યારબાદ નીતિશ કુમારનું જ્યારે યુપીએના ગઠબંધનની સાથે સરકાર બનાવવું, એક પછી એક ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને અનામતના મુદ્દા પર નુકસાન વેઠવું પડ્યું છે અને આ બધાની વચ્ચે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, બધામાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી છે મહિલા મોરચાના નૌકાબેન પ્રજાપતિ, એમણે જે રીતે એમના શબ્દોનો પ્રયોગ કર્યો છે, મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી એને ડેમેજ કંટ્રોલ કરવા માટે એમનું નિવેદન થોડાક ક્ષણોમાં આવશે પણ ખરા અંકિત, પરંતુ જે પ્રકારે બોલ્યા છે એ વિવાદનો મધપૂડો છેડ્યો છે, બિલકુલ કોંગ્રેસને દોડવા માટે ઢાળ જેવો છે। કારણ કે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે
એ પ્રકારે એનો બેનિફિટ લઈ શકે, કારણ કે ગામડાઓના વોટ કબજે કરવાના છે, નગરપાલિકાઓના વોટ કબજે કરવાના છે. અને એવા સમયમાં જ્યારે સિનારીઓ આપણે જોઈએ તો અંકિત એકદમ બહુ ક્લિયર લાગે છે કે શહેરી જે મતદારો છે અત્યાર સુધીમાં એવું માનવામાં આવતું હતું કે ભારતીય જનતા પાર્ટીના ખેમામાં રહે છે, પરંતુ ગામડાનો મતદાર આજે પણ કોંગ્રેસની વિચારધારા સાથે કેટલાક અંશે જોડાયેલો હોય છે ને એ મતદાર પોતાની સાથે રહે એના માટે કોંગ્રેસ એનો સીડીની જેમ ઉપયોગ કરી શકે છે. બીજી બાજુ નૌકાબેનનું આ નિવેદન રાજકીય ગલિયારામાં એક નવી ચર્ચાને જન્મ આપી શકે છે, કારણ કે કોંગ્રેસ માટે આ પ્રાણવાયુ સમાન સાબિત થઈ શકે છે. ભારતીય જનતા પાર્ટી એને ક્યાંક ને ક્યાંક એને ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ કરશે, કારણ કે ભૂતકાળ આપણે જોઈએ કે જે પ્રકારે અનામતના એક શબ્દના કારણે કેટલાય રાજકીય ઉઠાપટકના દાખલાઓ આપણે જોયા છે. મહારાષ્ટ્રની ચૂંટણી હોય કે પછી બિહારની ચૂંટણી હોય, એ તો આંખોની સામે જે દેખાતા દાખલાઓ છે, પરંતુ એક મોટો વર્ગ છે જે સામાજિક દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ જે પછાત રહી ગયો છે, જેના માટે એના ઉત્થાન માટે બંધારણમાં જે વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સુપ્રીમ લીડર મોટા નેતાઓ છે એ પણ વારંવાર કહી ચૂક્યા છે કે અનામત ક્યારે પણ બદલાશે નહીં, અનામતની જે વ્યવસ્થા છે અમે કાયમ રાખીશું. વારંવાર આ પ્રકારનું નિવેદન સંઘ સુપ્રીમો મોહન ભાગવત દ્વારા પણ આપવામાં આવ્યું, અને એનું કારણ એ છે કે એમને ખબર છે કે ક્યાં એની અસર થાય છે. અંકિત, પરંતુ શું આ નિવેદનને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એક્સેપ્ટ કરશે ખરા, કે પછી કંગના રનૌતના જે પ્રકારના નિવેદનો છે તેની જેમ જ આ પણ અંગત નિવેદન છે તેવું કરીને હાથ ઉપર કરી દેશે ભારતીય જનતા પાર્ટીના નેતા? બની શકે છે અંકિત, કારણ કે જો સમર્થન કરવા જાય તો કેટલું નુકસાન થાય છે ભારતીય જનતા પાર્ટીને ખૂબ સારી રીતે જાણે છે, કારણ કે આ પ્રકારના નિવેદનને કોઈ સમર્થન ન કરે એવું પણ આપણે માની ચાલીએ. અને સામે જ્યારે ચૂંટણી હોય અને ચૂંટણી ન પણ હોય તો પણ એક ભાવનાત્મક સેન્ટિમેન્ટ લોકો સાથેના જોડાયેલા છે, કારણ કે આજે પણ એક સમાજનો એક બહોળો વર્ગ એવો છે કે જેને ખરેખર આર્થિક ઉત્થાનની જરૂર છે. સામાજિક અસ્પૃશ્યતાના દાખલાઓ આજે પણ 21મી સદીમાં પણ આપણે રોજ જોઈએ છે, અને આ બધી જ પરિસ્થિતિઓ વચ્ચે અનામત કેટલા અંશે જરૂરી છે એક સમાજનો મોટો વર્ગ ખૂબ સારી રીતે જાણે છે. અને બીજી બાજુ જે ચર્ચા ગુજરાતમાં છેડાઈ કે જે આર્થિક સામાજિક રીતે સદ્ધર કોમમાં આવે છે, સામાજિક રીતે ઉજળિયાત કોમમાં આવે છે, પરંતુ એમના લોકો જે ગરીબીથી પીડાય છે એમના માટે EWS નામની વ્યવસ્થા સરકારે કરી છે ગુજરાતમાં. એટલે આ બધી જ વસ્તુઓ વચ્ચે જે સરકાર જે છે, મને નથી લાગતું કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા આ વાતનું સમર્થન કરે, પરંતુ નૌકાબેનનું આ નિવેદન કોંગ્રેસ માટે ક્યાંક ને ક્યાંક પ્રાણવાયુ બની શકે છે. અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે અમારી સાથે જોડાવા બદલ. તો આ સમગ્ર મામલે હવે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે શું પ્રતિક્રિયા આપે છે તે જોવાનું રહ્યું છે, પરંતુ હાલના સમયે અનેક તર્ક વિતર્ક નૌકાબેન પ્રજાપતિના નિવેદનને લઈને જોવા મળી રહ્યા છે. અલગ અલગ નેતાઓ આ મામલાને સાંભળી પણ રહ્યા છે, જોઈ પણ રહ્યા છે. પ્રતિક્રિયા હજુ સુધી કોઈ નથી આપી રહ્યા, કારણ કે સંદેશ ન્યૂઝ દ્વારા અલગ અલગ નેતાઓને ફોન કરવામાં આવી રહ્યા છે આ મામલે પ્રતિક્રિયા લેવા માટે, પરંતુ હજુ સુધી કોઈ પણ નેતા આ મામલે મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી. આપણે જોયું છે કે ભૂતકાળમાં આ પ્રકારના કોઈ પણ વિવાદાસ્પદ નિવેદનો હોય છે તેનાથી દૂરી બનાવતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે તે જોવા મળ્યા છે, અને આ જ પ્રકારનું નિવેદન જ્યારે નૌકાબેને આપ્યું છે ત્યારે એ જ વસ્તુ થઈ શકે છે. તરફ આગળ વાત કરીએ તો એવું કહેવાય છે કે વાંદરો ઘરડો થઈ જાય પણ ગુલાટ મારવાનું ન ભૂલે. આશારામ સાથે પણ આ જ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. જામીન પર બહાર છે, સુપ્રીમ કોર્ટે કેટલા શરતો સાથે જામીન આપ્યા છે, પરંતુ તેમ છતાં પણ અનુયાયીઓને મળવાનું, મેળાવડા કરવાનું આશારામનું ચાલુ છે, અને તેના જ વિરુદ્ધ હવે વધુ કાર્યવાહી થાય તો પણ નવાય નહીં. જિગ્નેશ પટેલ પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ. જિગ્નેશ, તો પાલનપુર અને મહેસાણામાં આશારામે મેળાવડા યોજ્યા અને સ્થિતિ ત્યારે વધુ વકરી કે જ્યારે લોકોના મોબાઈલ ફોન પણ બંધ કરાવી દેવામાં આવ્યા હતા. કોઈએ છુપી રીતે આ વિડીયો જે છે તે બનાવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. વર્ષ 2013ના દુષ્કર્મ કેસમાં આશારામને શરતી જામીન મળ્યા છે, અને શરતો એ હતી કે તે કોઈ પણ અનુયાયીને નહીં મળી શકે, મેળાવડા નહીં કરી શકે. પરંતુ અહીંયા તો રીતસર વ્યાસપીઠ પર બેસેલો આશારામ જોવા મળી રહ્યો છે, અને તેની નીચે મોટી સંખ્યામાં તેમના અનુયાયીઓ, તેમના સમર્થકો જે છે તે બેસેલા જોવા મળી રહ્યા છે. હવે કયા પ્રકારની કાર્યવાહી આશારામ વિરુદ્ધ થઈ શકે છે, જિગ્નેશ પટેલ પાસેથી વધુ વિગતો મેળવીએ. જી જિગ્નેશ. અંકિત, વાત કરવામાં આવે તો આશારામ વિરુદ્ધ જે દુષ્કર્મનો ગુનો 2013માં દાખલ થયો હતો અને ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને કેટલીક શરતોના આધારે જામીન આપવામાં આવી હતી. તે શરતોનું આશારામે ઉલ્લંઘન કર્યું છે. ખાસ કરીને શરતી જામીનના જે નિયમો હતા તેનું ઉલ્લંઘન કરી અને આશારામે મહેસાણા અને પાલનપુરમાં મેળા એકઠા કર્યા હતા, લોકો એકઠા કર્યા હતા, પોતાની સભાઓ યોજી હતી, અને તેને જ લઈને તેને મળેલી સભા જે શરતી જામીન છે તેનું ઉલ્લંઘન થતાં હવે તેના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. મહત્વનું છે કે આશારામે પૂરતી તકેદારી સાથે પોતાના ભક્તો અને અનુયાયીઓને તેને જે મેળા કર્યા હતા, મેળાવડા કર્યા હતા, સભાઓ કરી હતી, તેમાં બોલાવ્યા હતા. કોઈ પણ વ્યક્તિને મોબાઈલ ન લઈ જવા અથવા તો કોઈ પણ અનુયાયીને મોબાઈલ સાથે પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. તેમ છતાં આ જે સમાચાર છે અને જે વિડીયો છે તે સામે આવે છે, જે બતાવે છે કે આશારામે જે સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન એટલે કે સુપ્રીમ કોર્ટના જે આદેશો હતા તે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, અને માટે આગામી સમયમાં તેના જામીન પણ રદ થઈ શકે છે, અથવા તો ફરી વખત તે જેલમાં જોવા મળે તો નવાય નહીં.
તો આ તરફ એક મુદ્દો હવે અત્યારે વધુ ચગી રહ્યો છે ને તે ભાભરમાં ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ મંત્રી છે તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે અનામતને લઈને તે મુદ્દો અત્યારે ચર્ચાના ચકડોળે ચડ્યો છે. તેમણે કહ્યું છે કે અનામત એ માથાના દુખાવા સમાન છે અને તેનો ઉપયોગ માત્ર ને માત્ર વોટ બેંક માટે થઈ રહ્યો છે. આ પ્રકારનું નિવેદન નૌકાબેન પ્રજાપતિ દ્વારા આપવામાં આવ્યું છે. હવે આ મામલે હજુ સુધી ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાએ પોતાની પ્રતિક્રિયા નથી આપી. આગામી સમયમાં કોણ પ્રતિક્રિયા આપે છે તે જોવાનું રહ્યું. પરંતુ હાલના સમયે આ નિવેદન તેમણે શા માટે આપ્યું, કયા પરિપ્રેક્ષ્યમાં આપ્યું તેને લઈને અત્યારે સવાલો ઉઠી રહ્યા છે. કોંગ્રેસ નેતા પાર્થિવરાજ કઠવાડિયા અમારી સાથે જોડાયા છે. આ અંગે વધુ વાતચીત કરવા માટે પાર્થિવભાઈ, આ નિવેદન જે આપવામાં આવ્યું છે શું લાગી રહ્યું છે, કયા પરિપ્રેક્ષ્યમાં તેમણે આ નિવેદન આપ્યું છે? અંકિતભાઈ, સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટીની જે મનુવાદી વિચારધારા જે છે તેનું આ સ્પષ્ટ ઉદાહરણ છે. એમને અનામતથી વાંધો છે, જ્ઞાતિવાદ ફેલાવવો છે, જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે ભેદ કરવા છે અને એટલે જ પરિસ્થિતિ સમગ્ર ગુજરાતમાં, જેને કહી શકાય કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો વિચાર હોય, મહાત્મા ગાંધીનો વિચાર હોય, જ્યોતિબા ફૂલેનો વિચાર હોય, આ બધા જ વિચારો જે સામાજિક સમરસતાની વાત કરે, સમાજમાં સમાનતા લાવવાની વાત કરે, એ સમાનતાની સામે જે મનુવાદી વિચારધારામાં ભારતીય જનતા પાર્ટી અને સંઘ વિશ્વાસ ધરાવે છે તે એમના વાક્યમાં, એમના ઉચ્ચારણમાં, તેમની ભાષામાં અને તેમના જે પ્રકારના નિવેદનો આવે છે તેમાં સ્પષ્ટપણે દેખાઈ આવે. એટલે ચોક્કસપણે જે વાત હતી કે જે ચૂંટણી વખતે પણ 2024માં જે સંવિધાન બદલવા વાળી વાત હતી એ એમના કાર્યકર્તાઓના મોઢે, એમના ભાજપના નેતાઓના મોઢે એ સ્પષ્ટ દેખાય છે કે તેમને આ સંવિધાન બદલવું છે. સંવિધાનમાં સમાનતાની જગ્યાએ મનુવાદના, જ્ઞાતિવાદને ઉમેરો કરવો હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે. તો સામાજિક સમરસતાની તકલીફ છે, નૌકાબેનને તકલીફ છે કે ભારતીય જનતા પાર્ટીને તકલીફ છે તેવું આપ કહી રહ્યા છો? અંકિતભાઈ, સ્પષ્ટપણે નૌકાબેનનું જે નિવેદન છે એ ભારતીય જનતા પાર્ટી અને સંઘની વિચારધારાનું, જેને કહેવાય કે સ્પષ્ટ ઉદાહરણ છે કે જે વિચારધારા જે માની રહી છે તે એમના શબ્દોના માધ્યમથી, જે એમની મનની વાત છે તે એમના શબ્દોના માધ્યમથી જે મહાત્મા ગાંધી, આંબેડકર, જ્યોતિબા ફૂલે જેવા લોકો જે સમાજમાં સમાનતા લાવવાના વિચારવાળા જે લોકો હતા અને સમાનતાનો વિચાર એ આપણા સંવિધાનમાં પ્રસ્થાપિત કર્યો, એ સમાનતાની સામે મનુવાદને લાવવાનો પ્રયત્ન એ ક્યાંક ને ક્યાંક ભાજપ અને સંઘની વિચારધારા કરવા માંગે છે અને એ એમના ભાષણમાં, ભાષામાં સ્પષ્ટપણે દેખાઈ આવે. આપને એવું લાગે છે કે કદાચ ભૂલથી આવું નિવેદન તેમના દ્વારા આપી દેવામાં આવ્યું હોય પાર્થિવભાઈ? અંકિતભાઈ, આ પ્રકારના નિવેદન વારંવાર ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ દ્વારા અપાયા છે, અનેક નેતાઓ દ્વારા. એટલે સ્પષ્ટપણે જે એમની વિચારધારા માને છે, કારણ કે ભાજપની અને કથની અને કરનીમાં આસમાન જમીનનો ફેર છે. એટલે સ્પષ્ટપણે હું માનું છું કે જે ભાજપ અને સંઘની વિચારધારા છે તે એમના કાર્યકરના ભાષામાં અને ભાષણોમાં આવી રહ્યું છે. આભાર અમારી સાથે જોડાવા બદલ. તો વધુ એક વખત આ પ્રકારના નિવેદનને લઈને હવે ચર્ચાનું ચકડોળ ચઢ્યું છે અને તેવામાં કોંગ્રેસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે સંઘની વિચારણા જ આવી છે અને તેના જ માટે આ પ્રકારનું નિવેદન જે છે તે નૌકાબેન દ્વારા આપવામાં આવ્યું છે. તો નૌકાબેન પ્રજાપતિએ આ સમગ્ર મામલે શું કહ્યું હતું તે પહેલા સાંભળીએ. અને આપણને ખબર છે કે આજે અનામત કે રાજના આધારે ક્યાં ને ક્યાં પુષ્ટિકરણની નીતિના આધારે અને વોટ બેંકના આધારે સાચવવા માટે એ અનામત આજે પણ આપણે દૂર કરી શક્યા નથી. અને આપણને ખબર છે કે આજે અનામત એક માથાનો દુખાવો બની રહ્યો છે. આજે દેશની અંદર આપણું આર્થિક સ્તર સુધરીને આજે 5મા સ્તરે આપણે જઈ રહ્યા છીએ. એક ભારતના એક નાગરિક તરીકે આપણી શું ફરજ હોઈ શકે કે ભારતને દેશની જે પ્રોપર્ટી જે છે, જેની મિલકત છે એ આપણી છે, એનું જતન કરવાની ફરજ આપણી છે. માત્ર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એનો ઉત્સવ ઉજવવાથી એ રાષ્ટ્રપતિ કહેવાતી નથી, પરંતુ આપણા રગે રગની અંદર, આપણા શરીરની અંદર એક દેશ માટે એક દેશરાજ આપણે હોવી જોઈએ. આજે ઇઝરાયલ જેવડો એક મુઠ્ઠી જેવડો દેશ મુસ્લિમ દેશોને હંફાવી રહ્યું છે. કારણ એ કે દેશની અંદર રહેલા નાગરિકોની અંદર એમનામાં ભારોભાર રાષ્ટ્ર
તો વધુ એક વિડીયો તેમનો સામે આવ્યો છે જેમાં વધુ કેટલીક સ્પષ્ટતા કરતા તેઓ જોવા મળે છે, પરંતુ વધુ એક વખત એ નિવેદન તો સામે આવ્યું છે કે અનામત જે છે તે માથાનો દુખાવા સમાન છે. જોકે આ મામલે હવે તેઓ માફી માંગતા પણ જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું કે અનામત માથાના દુખાવા સમાન છે અને પ્રતિક્રિયાઓ જ્યારે પૂછવામાં આવી તેમને પૂછવામાં આવી, આ ઉપરાંત કોંગ્રેસના નેતાઓને પણ પૂછવામાં આવી અને મામલો જ્યારે વધુ બીચક્યો ત્યારે તેઓ માફી માંગતા હવે જોવા મળી રહ્યા છે. આ વિડીયો જે છે તે હવે સતત વાયરલ થઈ રહ્યો છે, મોટી સંખ્યામાં વાયરલ થઈ રહ્યો છે, કારણ કે મોટી સંખ્યામાં લોકો તેમની સામે હતા અને તે જ દરમિયાન તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હજુ પણ આ મામલે કંઈ પણ બોલવા તૈયાર નથી, પરંતુ તેમના દ્વારા માફી માંગવામાં આવી છે. તેમણે કહ્યું છે કે મારી ભૂલ થઈ ગઈ છે. આ પ્રકારનું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું. આ નિવેદન જે તેમણે આપ્યું છે કે તેમણે કહ્યું હતું કે અનામત જે છે તે માથાના દુખાવા સમાન છે અને વોટ બેંક માટે અનામતનો ઉપયોગ થઈ રહ્યો છે. આ પ્રકારનું નિવેદન ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી છે ભાભરના તેમના દ્વારા આપવામાં આવ્યું હતું અને આ વિવાદાસ્પદ નિવેદન બાદ તેઓ માફી માંગતા પણ જોવા મળી રહ્યા છે. જોકે અન્ય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે તેમને ફોન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે પણ આ મામલે કંઈ પણ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું.